લાયસન્સ નતું તો ગાડીમાં તારે હકાય ગાડી લાયસન્સ છે મારી પાસે. ગાડી ખીતીએ તલવાર ના હાલે અહીંયા જ છે. ઘરમાં ખીતીએ તલવાર ના ન રાખવાનું લાયસન્સ અહીંયા જ છે. જે બન્યું એના માણસ પાસે હાજરમાં લાયસન્સ નહોતું, સાચી વાત છે? લાયસન્સ રૂમ પર ભૂલી ગયા હતા એ લોકો અને રૂમ પર હતું. અને અત્યારે ડ્રાઈવરે ભાગી ગયો છે એવું કંઈ જાણવા મળે? ચોકડી બાજુ ગયા છે, એમને લેવા જવું હતું. 2 મિનિટ લાગે મારે. કયું મશીન હતું સાહેબ આપણે? સુપર સર્કર હતું, સુપર સર્કર મશીન. અને સેટિંગ મશીન ક્યાં વપરાશમાં ગાડી હાલતી હતી? નગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં સેટિંગ મશીન ચાલે છે. જેટિંગ મશીન. હા. તો શું બનાવમાં શું લાગ્યું છે ટીઆરબી જવાનને? એવું છે એમાં કે જે વિસી ફાટક છે એ ફાટક ખોલતાની હાથે ગાડી આવતી હતી 4 રસ્તા બાજુ, સિટી બાજુ, અને અહીંથી ટારમાં ક્રોસ થતા ત્યારથી ગાડી અડી ગઈ હતી. બેનને વાગ્યું છે. આ જે ડ્રાઈવર રહ્યું એ ક્યારે આપણે ભરતી કરેલો છે? શું કાંઈ એના કાગળી આપની પાસે છે કે નથી? હા, છે મારી પાસે છે. છે? શું નામ છે એ ડ્રાઈવરનું? એ ડ્રાઈવરનું નામ 4 ડ્રાઈવર છે એટલે નામ તો યાદ નથી મને અત્યારે. તમારા ડ્રાઈવરનું નામે તમને યાદ હજુ નથી? આજે જ કોન્ટ્રાક્ટ આગળ ચાલુ થયો. ઓકે. એટલે નવા હું એમના માટે નવો છું. એટલે મુહૂર્ત આજે જ કરી નાખ્યું છે ને? તો શું લાગ્યું છે આમાં ટીઆરબી જવાનને? બેનને વાગ્યું છે. 20 દિવસ માટે એમને રહેવા માટે કહ્યું છે. એટલા માટે. કોની બેદરકારીથી લાગ્યું છે? એ હવે એવું ટ્રાફિકના લીધે લાગી ગયું છે થોડું. આ જે ડ્રાઈવર હતો એમની પાસે લાયસન્સ આપે જોયેલું હતું? તો એ લાયસન્સમાં શું નામ લખ્યું હતું? મેં જો તો જોયું છે, લાયસન્સ જોયું છે. તમને એનું નામ જ નથી ખબર તો લાયસન્સ એનું તમે જોયું હશે? જોયું હોય જ ને. તો નામ જણાવો ને તમે એનું. બતાવી દઉં ભાઈ. એટલે અત્યારે તો નથી ને આપની પાસે કઈ જવાબ આનો? આપું તમને પાછું જાવું લઈને.